હે ઘોઘો બટે આપડા તારી જાનમાં કઈ ગાડી બોચો? એ પપ્પા મારે તો હે ને કાળી ખરપિયો ગાડી બોચવી હે. હવે બટે કાળી ખરપિયોમાં તો કાળો પાડો પહેરવા હેડ્યો હોય એવો લાગીશ તો. પપ્પા હવે પપ્પાની વહુ એક તો તારું મોઢું કાળું ડમર જેવું અને અમાય કાળી ગાડી. હવે તું કાળી ગાડીમાંથી નેસો ઉતરતો હોય અને વેવણની નજર તારા ઉપર પડી ને તો ઓલી તારી માં કુમામ જાતી રહેશે. ઓવે હારું તો ફોર્ચ્યુનર લાવજો રી. હવે ફોર્ચ્યુનર નું બજેટ નથી, આપણે વહતાવાળી વરના લાવશારી બટા. હવે વરનામાં પહેરવા મુની જો. હારું તો હું પહેરીશ પ્રો. પપ્પા આમાં બટી એવું છે ને કે વરનામાં ઉપર ફળિયું ખોલે એટલે તાર છોટી બારે રાખવી હોય ને તો રખાય, બીજી ગાડીમાં તાર છોટી દબાઈ જાય. હા ઈ વાત સાચી, માર છોટી દબાઈ મને ના ગમે. આ કાળ મોઢો પણ કતરાતો ને કતરાતો જ હોય છે. શું કહો વર્ષીબા, શેની તૈયારીઓ ચાલુ છે? આ અમારા ઘુઘુનું હગું પાકું છો છે ને એટલે લગ્નની તૈયારીઓ કરે હરા બાપ દીકરો બે. એવું છે એમ ને? પણ આ ગામમાં વાતા થાય હરી કે ઘુઘુન વહુ કોકને લઈને જાતી રહી છે. હવે જાતી નથી રહી, જાતી રીતી અને લાયરી પાસી આખા ગામમાં સાવો કર્યો મન તો. ઈ વાત તો હાસી તમારી, પણ બચારા ઘુઘુની જિંદગી આમાં બગડી જશે આનું શું? આ તો અમે ચા સુધરેલી છે, કાળા ભોંડની જેમ ગામમાં ભાટકતો હોય છે. ઓઢા સિવાય કોઈ બોલાવે છે ને? પપ્પા હવે બોળો નથી તારો પપ્પો તે રાડ્યો પાડે છે. માહોલ બગડ્યાની પેલા નીકળી જાવ. હારું હારું એડો વેરશીબા, મારે ક્ષેત્ર વાડ કરવાની છે તો મળા પછી લગ્નમાં હો. હારું ભાઈ આવજો. હેલો અરે વેરશીજી, આ ઇન્સ્ટાગ્રામ માં શું આડે હારું તમારા છોકરાનું છોકરી ભાજી જીતી એની હારે તમે એના લગ્ન કરાવો હરાવલા ઘોઘલાના સોટી વાળાના? આખા મલકમાં વાત ફેલાઈ ગઈ તારા નામની. પપ્પા કાળજા ગાધા પપ્પા પપ્પા કરીને શું છે તારે? કુવો આયા આટલા રીહમાં ચમાવે હેરા પણ. પાણી લાવો પાણી. અલ્યા આ બધો મો શું આપણો હરો? ઓ હતારી મને ખબર પડી ગઈ. હવે આમાં એવું હતું ને, જો બાપાનું તપેલું એવું હતું, આ છોકરાનું તો વિચારવું પડે ને. હવે એનું તો હું વિચારું છું, જો તોલડું વિચારો છો. હવે એને મને કીધું તું સોડી મને ગમે છે, નકા મેં તો એને સમજાયો તો કે હવે આ સોડી કોકને લઈને જાતી રહેલી છે અને આપણા ઘરમાં ખબર પડશે ને તો આપણી આબરૂ જાશે એમ. આ શેની વાત કરો હારા તમે? ઘુઘુના હગાની ઈવરી ચારે કર્યું, હજી કાલ તો નચી કરીને જાશે. કાલે કર્યું છોકરી બીજાને લઈને જાતી રહી એમ ને? ના ના, પેલા જાતી રહી પણ પાછી તો લાવી રહી. આ તો એમાં વરે ખોટું શું છે? આ તો કીધું ઘરની આબરૂ એમ. હવે એમાં શાની તપેલાની આબરૂ જાય? છોકરો આખો વાઢો ઉભા છે એના કરતા તો હારું છે ને. તો પછી તમે ચમ રીશે બળીને આયા તા એકદમ? ઈ તો આણે ફોન કરીને મને પરમે કીધું કે તમે ગાળા ગાઢો બધાના પીપીને. વેવણ વાળી વાત તો મેં હાથે કરીને સાવી કરી હતી. હવે તમારે સુધરવાનું ચારે છે ઈ કો મને નકા સમજ પૂરા કરું હું. આજથી બંધ બસ. હા તો રેડી. ઉગલા હવે પછી પિયા કરે ને તો મને પહેલો ફોન કરજે. હાલે તો ઈયન બેન ને લેતો આવું અને પછી એકલો પાછો છું એટલે એને ખબર પડે. સારું મને એકલું હવે. અરે પણ સા પાણી તો કરતા તો આટલી ઉતાવળ શું કરો છો? હવે તમાર દારૂડિયાને ઘરે કોણ સાપીએ? મારે લગાવી પડશે. અલ્યા હોપરા તારે જો ફોન કરવાનો આવે છે પણ હવે મેં નતો કર્યો, તમે કર્યો તો ઢેગલી થઈ ગયા તારે. ઈ તો તમે ગાળો દો ને એની પહેલા મેં ફોન લીધો રો અને મેં ફુવાને કીધું કે અત્યારે પી જાહે કાલ કરશે. એવું હતું એમ ને? હવે પછી પીવા બેહું તો ફોન લઈ લેવાનો તારે. હવે હમણે તો કેતા હતા કે આજથી બંધ ને. હા તો આજથી બંધ કીધો છે ને, કાલથી ચાલુ પાછો. છોકરાના લગ્નમાં તો પીવો પડે ને બેવ. અમાર પપ્પા કોઈ દાડો ના સુધરે. હા તો હું એમ કેતો તો કે તારે હાલની ફેરે જોઈનમાં શેરવાણી પહેરવી છે કે પછી અઢીવટો ને શર્ટ પહેરવા છે? એ પપ્પા જ્યારે જ્યારે અઢીવટો ને શેરવાણી પહેરી હે ને ત્યારે ત્યારે જોન પાછી આવી હે એટલે હાલનો તો હે ને હું શેરવાણી પહેરીશ. હા તો પછી શેરવાણી લાવશો રી આપણે ભાભરથી સાઈઝ શૂટ શેરવાણી માંથી એટલે શું સસ્તી પડે અહીંયા ઓળખણ તો અડે. અને પપ્પા મંડપ? હવે મંડપ તો આપણે રમાબાન દીનાનું છે ને, ચોમુંડા મંડપ. મારા દાદા એમાં પહેર્યા હોય. તો પછી ડીજે ચેનું લાવશો? ડીજે તો આપણા ભૂખડા વાળા હરીશન ફોન કરીને કહીશ આપણું એટલે ડાલુ લઈને ટેપડો બોલાવતો આવશે. અને વધારાના લુગડા લાવો હોય તો પછી ભૂરિયા કરી છે ને ભાભરમાં દુકાન અહીંયાથી લાવશે. બીજું શું? એ પપ્પા આ વખતે તો હે ને વહુ લાયક છૂટકો કરવો હે. અરે વહુ ની વાત તો જવા દે, હું તો એમ કહું છું ભેગિયાની હાહુ ને લાવી હીરી. હવે મારે વહુ ને ચો હાહુ હે? ઈ તો બટે અહીંયા ચોક મારો મેળ પડી જાય તો એને હાહુ મળી જાય ને બિચારીને. પપ્પા બાપનું તો કઈ ખાવા જ નથી જેવું ઘોડાના બાપને. અલ્યા કાચડા કોણી લાય જા ગાવગા. અરે તમે તો જાતા નતા રહ્યા? આ તો કીધું આજથી તમે બંધ કરો હરા. તો કીધું એક શેલું ઠેકાવો બ્રો ભેગો. બાપે એવો ને ભેગો ફુવાય એવો. આ લગનમાં ઉબાળા ના કરે તો હારું હે. કડક તકલીલા
પાણી નાખવાનું ભૂલી જાશું. तो चौथा पैक मारीन अर्ज किया है कि दर्द को कभी मर्द नहीं होता અને ગાડી પીને દારૂ ના ચલાવાય નકા પડી જવાય. જોવા વેરસીથી મારી વાતમાં બોલો તમે. હા બોલો ને બનેવી. આપણે બેને ફૂલ પીન ભગુના લગ્નમાં ડિસ્કો કરવાનો કરવો તો પડશે જ ને. એકનો એક છોકરો લાડકો મારો ફળું ફૂડી ફળી ગયા ઉતરી બમ હાથમાં ફોડવા મારતો. આ લગનમાં બધા પી જાય ને એની પહેલા મારે જ પીન ઠેકડી થઈ જાવું છે.